મને એક પ્રસંગ યાદ આવે એટલે કહી દઉં. એક બાપ હતા ને, એક પિતાને એની દીકરી બહુ વાલી હતી. એની આગળ એક વાત કરજો. એક મુસ્લિમ હતા ને, એને દીકરી નહોતી, કોઈ સંતાન જ નહોતું લ્યો. એટલે ખુદાને બંદગી કરતા, હે ખુદા એક દીકરી દે. દીકરી એને બહુ ગમતી, સંતાન નો નહોતો, પણ દીકરો કે નહીં, પણ દીકરી મને એક દે, દીકરી દે, એક દીકરી દે. અને પ્રાર્થના તો સાંભળ્યા ને રહે નહીં ને. એની દીકરીનો જન્મ થયો અને હરખાણો કોઈ કીધું તમારી દીકરી જન્મી, તા એવો હરખ થયો. શું બોલ્યો ખબર? હે દીકરી, હે બેટા, તારી શાદી થશે ને, તારા લગ્ન થશે, તારે દુનિયાની બધી વસ્તુ હું તને આપીશ દાઈજામાં. હવે બોલાઈ ગયું, દુનિયાની બધી વસ્તુ આપીશ દાઈજામાં. હવે તો અશક્ય વસ્તુ છે ને, અને બોલાઈ ગયું. અને ધીરે ધીરે દિયે ને વધે એટલી રાતે વધે, રાધે વધે એટલી દિયે વધે. જુવાન જોત દીકરી થઈ, લગ્નનું ટાણું આવ્યું અને શબ્દો મૂંઝવે. ઓહો, દુનિયાની બધી વસ્તુ કઈ હું આપી શકું? ફકીર ભાગ્યો દરગાહમાં, મને રસ્તો બતાવ્યો છે, મારી દીકરીની કાલ શાદી છે, એ વિદાય થવાની છે. અને હું બોલી ગયો જન્મ વખતે કે દુનિયાની તમામ વસ્તુ હું તને દાઈજામાં આપી. ફકીર કે કાંઈ વાંધો નહીં બેટા, આપણે આપશું, કાલે હું આવું હો વિદાય વખતે. વિદાય વખતે ફકીર આવે છે, એક થાળ, એની ઉપર પુસ્તક મૂક્યું, એની ઉપર કપડું ઢાંક્યું છે અને કીધું બેટા આ તારી દીકરીને દાઈજામાં દઈ દે. કે શું છે આમાં? કે કલામે પાક કુરાન છે બેટા, આમાં બધી દુનિયાની વસ્તુ આવી જાય. જેમ હું તમે રામાયણની ગીતા આપીએ ને, એમ કુરાન આપ્યું બેટા, આમાં બધી વસ્તુ છે. દીકરી પરણીને ગઈ. પરણીને ગયા પછી ખબર નહીં ન કરે નારાયણ શું થયું, દીકરી ગુજરી ગઈ છે. મીણબત્તી ઉભી રાખી, હાથમાં રાખીને ઉભી થઈ. સપનામાં પિતાએ દીકરીને પ્રશ્ન કરે છે, બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ? હે, આ 13 દીકરીઓની મીણબત્તી બહુ સળગે છે બેટા, તારી મીણબત્તી નથી કોઈ સ્વર્ગના માણસો સળગાવી દેતા? મરનાર દીકરીએ પિતાને સપનામાં જવાબ આપ્યો, સળગાવી દેશે બાપુજી, પણ તમારા આહુડા ઓલવી નાખે. તમારા આહુડાથી મારી મીણબત્તી ઓલાઈ જાય છે. તે દીથી એને નક્કી કર્યું કે આજથી મારી આંખમાં કોઈ દી આહું નહીં પાડું, મારી દીકરીની મીણબત્તી ઓલાઈ. આહું પાડતો નહોતો, પણ આહુડાને પી જતો હતો. આહુડા પાડવા બહુ હેલા છે મિત્રો, આહુડાને પીવાની બહુ અઘરા છે. થડકતી હોય એના કરતા મને ગામડાના એક બાપાએ વાત કરી તો મને ખરું છે કે વિદાય વખતે ઘરમાં લાજ શું કામ કાઢે દીકરી? હજી તો બાપનું ઘર છે. લાજ કાઢવાનું કારણ મેં વડીલને કીધું, મેં કીધું મને ખબર નથી બાપા. મને કે લાજનો ઘૂંટો ભીખુદાનભાઈ એટલા માટે કાઢે છે કે વિદાય થાઉં છું મારા બાપના ઘરમાંથી. હવે આહા, મારા પિતાના ઘરમાં 25 વર્ષથી પ્રીતુ બંધાણી છે. હે, માંડું સાંડું ચાકલા ચંદ્રવા મેં માંડ્યા છે. મારી માને ખબર નથી એવી ખીલ્યું ખોલી અને મેં ભગવાનના ફોટાને માંડ્યા છે. આ ભર્યું ભાઈદું મારા પિતાજીનું ઘર, એમાં મારી ક્યાંય નજર ન લાગી જાય એટલા ખાતર લાજનો ઘૂંટો વારી દે છે. મારી ક્યાંય નજર ન લાગે. શું સમર્પણ, કલ્પના તો કરો સાહેબ, કોઈ કરી શકે? એટલે હિમાલય હલી જાય, એટલે જનક વિદેહી વિદેહીપણું છોડી દે. શંકુતલા વિદાય વખતે એટલે કર્ણ ઋષિ રોઈ પડે. આ ત્યાગ છે. હે